તમે જમવા ક્યાં બેસાડો છો એની બહુ અગત્ય છે. તમે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસો છો, એ ડાઇનિંગ ટેબલ ગોળ ના હોવું જોઈએ, એ ડાઇનિંગ ટેબલ ગ્લાસનું ના હોવું જોઈએ. પણ હવે માની લો કે આપણી જે મેથડ છે વાસ્તુની, એમાં કંઈ ફેંકવાની તો વાત જ નથી, તોડફોડની વાત નથી, દરેકે દરેક વસ્તુનું સોલ્યુશન છે. ડાઇનિંગ ટેબલની પાસે જે ખુરશી છે પર જે મેટ મૂકો છો એ ચોરસ હોવી જોઈએ, લંબચોરસ. ગોળ ટેબલ ઉપર એ લંબચોરસ હોય તો દોષ ઓછો થાય. ગ્લાસનું માની લો કે ડાઇનિંગ ટેબલ છે, ફેંકી નહીં દેવાનું, પણ એની ઉપર કોઈ પણ પ્રકારનું મેટિંગ કે જેથી તમારે પગ ન દેખાય. પગ દેખાય એ પણ નેગેટિવિટી. જમતી વખતે તમને જમવા સિવાય બીજે ક્યાંય ધ્યાન ના જવું, જમવા સિવાય ક્યાંય ધ્યાન ન જવું જોઈએ. Exact. અને મોબાઈલમાં તો નહીં જ. હા, મોબાઈલમાં તો ખાસ નહીં. મોબાઈલ તો મૂકીને જ્યારે જમવા બેસો ત્યારે મોબાઈલ બાજુમાં એટલે તમારી બાજુમાં નહીં, બીજી કોઈ જગ્યાએ મૂકીને. અને જમવાને પૂરું માન આપીએ એક્ઝેક્ટ. કે થેન્ક યુ ભગવાને મને આ જમવાનું આપ્યું છે. ધેટ ઇઝ વાય તમારા ઘરની અંદર ડાઇનિંગ ટેબલ શાર્પ કોર્નરમાં ન હોવું જોઈએ. પણ શાર્પ કોર્નર તો નહીં, ટેબલના ખૂણા શાર્પ શાર્પ ન હોય. ડાઇનિંગ ટેબલની અંદર ખુરશીઓ પણ બેકી સંખ્યામાં હોવી જોઈએ. 2, 4, 6, 8, 1, 3, 5 ન હોવી જોઈએ. એકી સંખ્યા એટલે પુરુષ અને બેકી સંખ્યા એટલે સ્ત્રી. સ્ત્રી એટલે પ્રકૃતિ. જીવનમાં પ્રકૃતિની સાથે જીવવાનું શરૂ કરશો ને, જીવન જીવવાની બહુ મજા આવશે. જય